પાદરા શહેરમાં પાદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં પાદરાના માળીવાડ વિસ્તારમાં પાદરા પોલીસે દરોડા કરી ક્રિકેટ મેચ પર રમાઈ રહેલ સટ્ટો ઝડપી પાડવામાં આવ્યો છે। જેમાં વાત કરીએ તો ઇલિયાસ યાકુબ મલેકની છે તે પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, સાથે તમામ મુદ્દામાલ છે તે પોલીસે કબજે કર્યો છે। પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણને બાતમી મળી હતી કે શહેરના માળીવાડ વિસ્તારમાં આવેલ ઝંડા બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો છે, જેના આધારે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણના સ્ટાફ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ બિગ બેઝ ક્રિકેટ મેચ, જેમાં પાદરાનો ઇલિયાસ યાકુબ મલેક જે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે, જેના આધારે પાદરા પોલીસે તેના ઘરે તપાસ કરતા સટ્ટો ઝડપી પાડવામાં આવ્યો છે। જેમાં પાદરા પોલીસ મથકના ડિસ્ટાફ પીએસઆઈ ઠુમ્મર સાહેબ અને તેઓની ટીમ દ્વારા રંગે હાથે ક્રિકેટનો સટ્ટો ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। પાદરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી, જેમાં ક્રિકેટ મેચ પર હારજીત, આઉટ, નોટ આઉટ, 6-4 ઉપર હારજીત સહિત રન પર ટકાવારીનો સટ્ટો લગાવનાર આરોપી ઇલિયાસ યાકુબ મલેકની પાદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે પોલીસ તપાસમાં હજુ પણ મોટી જે વિગતો છે તે બહાર આવી શકે છે, અન્ય લોકોના પણ નામ બહાર આવી શકે છે।